આવો આવો ચંદુભાઈ આવો. ઘડિયાળના કાંટા કરતા પણ વધારે ફાસ્ટ ફરી રહ્યા છો તમે. એવું નથી. પૈસા આપી દઈશ. ક્યાં? એટલે થોડોક સમય જોઈએ છે સાહેબ. હજી? હા એટલે શું છે ને સાહેબ કે હું એક કામ કરી રહ્યો છું એટલે એ લગભગ પતવા પર જ છે. એટલે એ પતશે એટલે મારી પાસે પૈસા આવશે ને હું તરત તમને પૈસા આપી દઈશ. અચ્છા અચ્છા. આ ઉંમરે પણ તમે સરસ મજાની એમ ટોપી પહેરવો છો. સાંભળો મારી વાત, આ ઉંમરે જો તમારા શરીર પર ઘા પડશે ને અમારા, તો નહીં તમારું શરીર ઝેલી શકે નહીં તમારું મગજ. સમજ્યા ને? એટલે આવી રીતે ખોટા વાયદા આપવાનું બંધ કરો તમે. ના સાહેબ, હું આ ખોટો વાયદો નથી સાહેબ. હું સારો માણસ છું. સારો માણસ તો હું પણ છું, અને તમે કેટલા સારા છો એ તો હું ક્યાંનો જોઈ રહ્યો છું. अरे फंटर, जरा पत्ता निकाल और देख कि इसकी जिंदगी में कितना टाइम बचा है. बॉस दूरी. હા એટલે બે દિવસમાં તો ચૂકવી દઈશ. 2 કલાક દૂરી? ઠીક છે, 2 કલાક તો 2 કલાક ચૂકવી દઈશ. અચ્છા, એટલે 2 કલાકમાં જેટલું તમે ચૂકવી દેશો એટલું અમારે લઈ લેવાનું. સાહેબ, સમય હું નક્કી નહીં કરું, સમજ્યા ને? હે ફંટર, નિકાલ પત્તા. बॉस बादशाह. બાદશાહ? બાદશાહ એટલે કે મારો બોસ નક્કી કરશે કે તમને કેટલો સમય આપવો. સમજ્યા ને? હા તો સાહેબ પ્લીઝ એમની જોડે વાત કરો ને, કારણ તો મારી ડાયરેક્ટ વાત કરાવો. અચ્છા, એટલે તમે મારા બોસ સાથે ડાયરેક્ટ વાત કરશો? સાહેબ, મારા બોસ સાથે હું ઇનડાયરેક્ટ વાત કરું છું ફોન ઉપર, અને તમારે ડાયરેક્ટ વાત કરવી છે? વાહ રે વાહ, વોટ અ કોન્ફિડન્સ. ના સાહેબ. હા, હે ફંટર, ફોન લા. હલો બોસ. હા બોલ ભાઈ, કેમ ફોન કરવાની જરૂર પડી? આમ તો બધી અઘરાણી આવી ગઈ છે, પણ એક માણસ સમય માંગી રહ્યો છે. કોણ? ચંદુભાઈ. કેટલો સમય માંગે છે? 2 કલાક. ઠીક છે, એને કહી દેજે કે 2 કલાક પછી જો એ પૈસા નહીં આપે ને તો એનો પિક્ચર પૂરું. એને મારા જેવા વિલન થી કોઈ જ નહીં બચાવી શકે. ઓકે બોસ. ચંદુ. हाँ अर्जुन बोल ने. જો આરાધ્યા, કાલે તો તું ઘરે ટેન્શન છે એવું કહીને છટકી ગઈ, પણ હવે આજે તને તારું પ્રોમિસ પૂરું કરવું પડશે. કયું પ્રોમિસ? ખોટા નાટકો નહીં કર. કઈ 1000 પ્રોમિસ નથી આપ્યા, તે એક જ પ્રોમિસ આપ્યું છે, અને એ છે આજે આપણું મળવાનું પ્રોમિસ. હા તો મળીશું ને આપણે. બસ તું રેડી થા, હું તને હમણાં લેવા આવ્યો. હમણાં ગાંડો થઈ ગયો છે. ના, પણ જો જે હવે તે ના પાડી છે ને, તો આપણા બંનેના બધા જ ફોટા એક ઝટકામાં વાયરલ કરી દેશે. એના પછી તું તો ગાંડી થઈ જશે. બોલ, કરું વાયરલ? તું આટલો હાઈપર કેમ થાય છે અર્જુન? કેમ તે કે તું મને ફેરવી રહી છે એટલે. ના અર્જુન, હું તને ફેરવી નથી રહી. આ તો આપણું પહેલી વાર છે ને, એટલે મારે આ મળવાનું છે ને સ્પેશિયલ બનાવવું છે, યાદગાર રહી જાય એવું. ચિંતા ના કરીશ આરાધ્યા, એવું જ થશે. આઈ પ્રોમિસ. તું બસ રેડી રહે, હું આવ્યો. અરે ઉતાવળ નહીં કર, મને 2 કલાક આપ, મારે કઈ સ્પેશિયલ કરવું છે. સ્પેશિયલ? હા. ઓકે, આટલા દિવસ રાહ જોઈ છે તો 2 કલાક વધારે, પણ 2 કલાક પછી હું આવી રહ્યો છું. ભલે, તો ફોન કરીને આવજે. આ વખતે તારા કોઈ બહાના નહીં ચાલે આરાધ્યા. દસી. શું થયું સાહેબ? તમને 2 કલાક મળી ગયા છે. એટલે હું ચૂકવી દઈશ. હા, ચૂકવવો પડશે સાહેબ, કારણ કે મારા બોસ પછી જે એક્શન આપશે ને એનું રિએક્શન આપવા માટે તમે જીવંત નહીં રહી શકો. હા, ના એવું નહીં થાય. આવા વાયદા તો તમે કેટલા બધા કર્યા હે, પણ હવે
હવે એક વાત કાન ખોલીને સાંભળી લો. જો વાત તમારા ઘર સુધી પહોંચી તો ઘરમાં તમારી પત્ની છે, બાળકો છે, એમને કઈ થઈ જશે તો આ પૈસાનું શું કરશો તમે? બેન બધા પેપર્સ મેં સાચવીને સરના કબરમાં મૂકી દીધા છે. બસ તો હવે વાંધો નહીં, એમને જ્યારે જોશે ત્યારે એ લઈ લેશે. બેન હું હવે પાછો ઓફિસે જવા નીકળું છું. શેઠ ત્યાં રાહ જોતા હશે. તને કીધું જ હતું ને, આવું થાય જ નહીં યાર. મમ્મી, હું અને શૈલજા શોપિંગ પર જઈએ છીએ. ભલે. કાંજી કાકા, આ છે મારી ફ્રેન્ડ શૈલજા. શૈલજા, કાંજી કાકા આમ તો આપણી ઓફિસનું કામ સંભાળે છે અને આમ જોવા જઈએ તો અમારા ફેમિલી મેમ્બર જ છે. ઇટ્સ ઓકે. ચલો આંટી, અમે આવીએ. અને હા, સાંજની રસોઈ આપણે સાથે બનાવીશું. ઓકે? ના ના, એની ચિંતા નહીં કર. તમે તમારે આરામથી આવજો. બેન આ શૈલજા કોણ છે? એ ચાંદીની બેનપણી છે અને આપણે ત્યાં થોડા દિવસ રહેવાની છે. મને કેમ એવું લાગ્યા કરે છે કે મેં આ શૈલજાને કશેક ને કશેક જોઈ છે. જોઈ હશે. એમ પણ કહેવાય છે ને કે દુનિયામાં એક સરખા મોઢાવાળા 7 માણસો હોય છે. તો એ નહીં તો એના જેવી કોઈ બીજી જોઈ હશે. ક્યાં જોઈ હશે? જ્યાં જોઈ હશે ત્યાં. પણ સાચું કહું ને, છોકરી બહુ સરસ છે. ડાઈ, સુશીલ, સંસ્કારી. અને આજે તો સવારે એણે નાસ્તો પણ બનાવ્યો. અરે બેન, નાસ્તો બનાવો એટલે ડાઈ, સુશીલ અને સંસ્કારી થઈ જાય? ના ના, એવું નથી. પણ આમ તરત જ પગે લાગવું, સભ્યતાથી વાત કરવી, ઘરના કામમાં મદદ કરવી, આ બધા લક્ષણો ચાંદનીથી બિલકુલ વિપરીત છે. ટૂંકમાં કહું ને તો ઘરને રાખે એવી છે. શૈલજા, વાહ, આમ જ રમતા રહીશું તો આપણે જે વિચારીએ છીએ એમ જ થશે. થાય કેમ નહીં? રમત જ એવી છે. હું ખરાબ વહુ બનીશ ને તું સારી રહેજે, તો જ તારી ઇમ્પ્રેશન પડશે. બસ તો તું જો, હું કઈ રીતે આ ઘરની હિરોઈન બનું છું. પણ હિરોઈન બનવાના ચક્કરમાં એ નહીં ભૂલી જતી કે તું અહીંયા ડીકે સાથે લગ્ન કરવા આવી છે. હવે આ ડીકે કોણ છે? અરે ડીકે એટલે ધનરાજ કશ્યપ, કેકે એટલે કૃષ્ણકાંત કશ્યપ, પીકે એટલે પૃથ્વી કશ્યપ. અને ડીકે સાથે લગ્નનું કાવતરું સૌથી મહત્વનું કામ છે, એ ભૂલતી નહીં. હા હા, હવે તું જો હું કઈ રીતે એની નજીક જાઉં છું. આપણે ગમે તેમ કરીને 2 હીરા શોધવા જ પડશે, નહીતર હીરાચંદ ભાઈનો લાખોનો પેમેન્ટ નહીં આવે અને પોલીસ સુધી વાત પહોંચી જાય અલગ. એ જે પણ હોય પૈસા કાઢ. પહેલી વાર આવ્યો છું એટલે સમય આપું. બીજી વખતે હું કે મારા માણસો આવ્યા ને એ ફેસલો. આજથી તમે પાપડ બનાવવાના ડિપાર્ટમેન્ટમાં રહેશો. તમે જે મહિલા ઉદ્યોગના પૈસા કમિટીની પરવાનગી વગર માન્યતાને આપી દીધા, એ બધાને થોડું વસમું લાગ્યું છે.
મમ્મી શું કરે છે વિશાલ? હું નહીં તું શું કરે છે એ જો. તવી પર રોટલી નથી અને તું હાથ મૂકવા જઈ રહી હતી. એ તો એવું કે હું પાણી પીવા માટે આવ્યો ને મારું ધ્યાન ગયું. હમણાં આખો હાથ બળી ગયો હોત તો. મમ્મી તું રસોઈ કરતી વખતે શું વિચારતી હતી? એ જ ઉધારી, મનીનું નુકસાન, મહિલા ગૃહ ઉદ્યોગના પૈસા ચૂકવવાના, બસ એ જ બધું મગજમાં ઘૂમરાયા કરે છે. તો શું કરવા વિચારે છે? વિચારવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જવાનું છે. તો પછી આ બધું વિચારીને તારે ટેન્શન કેમ લેવું છે? દીકરા, મમ્મી બસ, મારે તારી કોઈ પણ વાત નથી સાંભળવી. મને પહેલા પ્રોમિસ કર કે તું આ બધી વસ્તુ પર વિચાર નહીં કર. ઠીક છે, નહીં વિચાર, બસ. ચંદુભાઈ, તમે તો એ દિવસે જ આવવાના હતા અને એ દિવસ તો પતી ગયો તે છેક આજુ મોઢું બતાવો છો ના સાહેબ, એટલે હું પ્રયત્ન કરી રહ્યો હતો કે કે બે હીરા ક્યાં વેચવા. અરે ના ના સાહેબ, એવું નથી. તો કેવું છે? એ હીરા મળ્યા તમને? ના, એટલે ખબર નથી ક્યાં ગાયબ થઈ ગયા. એટલે ચોર ખીચામાં તો નથી ને? તમારા જેવા માણસોને લીધે જ આ ખિસ્સાનું નામ ચોર ખિસ્સું રાખ્યું હશે. સાહેબ, હવે તમે મારું અપમાન કરી રહ્યા છો. કરીશ અપમાન, એક વાર નહીં 100 વાર કરીશ. એક તો મારા લાખોના હીરા લઈ લીધા અને મારી સાથે જીવાદોડી કરો છો. શરમ નથી આવતી તમને? સાહેબ, મેં ચોરી નથી કરી. ગુનેગાર સૌથી પહેલા આ જ લાઈન કહેતો હોય છે કે સાહેબ મેં ચોરી નથી કરી. હું આખા ગામને ફોન કરીને જણાવીશ, આખી માર્કેટમાં જણાવીશ કે ચંદુભાઈ ચોર છે. પણ સાહેબ, મારી વાત તો બદનામી તમારી થવી જ જોઈએ. તો જ તમને ખબર પડશે કે ખોટું કરવાનું પરિણામ શું આવે છે. હાય ધનરાજ. ભાભી, તમે લોકો અત્યારે અહીંયા? એ તો હું શૈલજાને ઓફિસ દેખાડવા આવી હતી. તમે લોકો તો કામમાંથી ઉપર આવશો નહીં, એટલે શૈલજા સાથે હરવું ફરવું તો મારે જ ને. ભાભી, તમને તો ખબર છે ને, કામ એટલે. હા એટલે વાંધો નહીં. કામ ના હોત તો ક્યાં ફરાવીને લાવત? એવું નથી. અચ્છા, તો લઈ જાઓ. હમણાં ને હમણાં આખું અમદાવાદ ફરાવીને લાવો. જશો? ભાભી, તમને તો ખબર છે ને કે આ ઓફિસ ટાઈમ છે મારો, અને ઓફિસ ટાઈમમાં કાનજી કાકાની પરવાનગી વગર હું બહાર નથી જતો. બોલો કાકા, હું જાઉં બહાર? તમે મને ફસાવશો. શું કીધું કાનજી કાકા? ઓફિસર્સમાં બહાર જઈએ ને તો મોટા શેઠ અમને મારી નાખે. સારું સારું, એ તો મને ખબર જ હતી કે શું જવાબ આવશે. ચાલ શૈલજા. ઓકે, બાય. બાય દીકે. માંડ્યા, તને પેપર જોતા કેટલી વાર લાગે છે? ખાલી પેપર જોવાનું નથી, અને ધ્યાનથી જોઉં છું અને વાંચું પણ છું. કંઈક સૂઝ્યું?
કોઈ નવો આઈડિયા આવ્યો? ના, સામાન્ય રીતે વાંચું ને તો ઘણા બધા અતરંગી આઈડિયા અને ટેન્ડરનો આઈડિયા પણ આમાંથી જ મળ્યો હતો. સમયની બહુ મારામારી છે માધ્યા. કોઈ પણ હાલતમાં મહિલા ગ્રહ ઉદ્યોગના પૈસા ચૂકવવા જ પડશે. અને કાકાના માથે છે એ પણ. તને ખબર છે માધ્યા, પહેલા છે ને લોકો પપ્પાને મહિનાઓનો ટાઈમ આપતા હતા, એના પરથી દિવસો પર આવી ગયા, હવે તો કલાકો પર આવી ગયા છે. કેટલું ટેન્શન હશે કાકાના માથે. મારે ફક્ત પપ્પાને સાંત્વના નથી આપવી માધ્યા, કંઈક કરીને એમનું બધું જ દેવું ચૂકવી દેવું છે. પણ શું વાત અહીંયા જ અટકી ગઈ છે? મણી, ઈલા કાકીએ તો બિઝનેસ કરવાની ના પાડી છે ને? હા, પણ ઘસીને ના પાડી છે. પછી શું મતલબ છે વિચારવાનો? તો એના સિવાય બીજો કોઈ એવો રસ્તો છે જ્યાંથી જલ્દી પૈસા આવે? પપ્પાની પરિસ્થિતિ જોઈને હું આમ હાથ પર હાથ ધરીને ના બેસી શકું માધ્યા. ઘરની મોટી છું, મમ્મીને ખબર નહીં પડવા દો, પણ હું બિઝનેસ કરીને જ રહીશ. એ મણી, તો ખબર છે ગાર્ડનની બહાર લાઇટ સૂપે છે, એ શરૂ કરવું છે? પણ ત્યાં તો આખા દિવસ ઊભું રહેવું પડે, અને એમાં ક્યાં એટલા પૈસા છે? ના ના, એ ના કરાય. અને એવું પણ કંઈ ના કરી શકાય જ્યાં પૈસા લગાડવા પડે. હા, નહીતર પૈસા લાવવાના ક્યાં? શું કરીએ? ચાલ આવી ગયો. અર્જુન, આ ક્યાં આવ્યા છે? હોટલમાં. આવી કેવી જગ્યા છે? તું અંદર તો ચાલ. પણ અર્જુન, હા, પણ ગઈ નહીં. ચાલ. તમે તો મનિકપુર ગયા હતા ને હીરાચંદભાઈને ત્યાં? એમને તમે કહ્યું ને કે હીરા ખોવાઈ ગયા છે? તમે કીધું કે નહીં? તમે કાંઈ બોલતા કેમ નથી? કાંઈક તો જવાબ આપો મને. પોલીસ સાહેબ, તમે? ચંદુભાઈ વિરાણી ક્યાં છે? હા છે, પણ તમે અહીંયા શું થયું? ચંદુભાઈ વિરાણી, હીરાચંદભાઈને ત્યાં હીરાની ચોરી થઈ છે અને એ આરોપસર હું તમારી ધરપકડ કરું છું. યુ આર અંડર એરેસ્ટ. પણ સાહેબ, એમણે ચોરી નથી કરી. હીરા ચોરી નથી થયા, એ ખોવાઈ ગયા છે. તમે કાંઈ બોલતા કેમ નથી? દેસાઈ, એરેસ્ટ કરો એમને.
એક મિનિટ. સાહેબ હું ચંદુભાઈ વિરાણીની દીકરી. સાહેબ મારા પપ્પાએ કાંઈ નથી કર્યું. તમારા કહેવાથી હું કેવી રીતે માની લઉં? કેમ કે મારી દીકરી સાચું કહે છે સાહેબ. એના પપ્પા એવા નથી. બધા જાણે છે કે એ ઈમાનદાર છે. આ તો ઉધારી માં અટવાય. જુઓ બેન, આ તમે જે કહો છો ને એ માત્ર વાર્તા છે. મારી પાસે ચંદુભાઈ સામે પુરાવાઓ છે. પણ સાહેબ પુરાવાઓ ખોટા પણ હોઈ શકે ને. સાહેબ આખી વાત હું તમને સમજાવું છું. એમ? આમ તો તમારી વાતમાં કોઈ અર્થ નથી, પણ છતાં કહો. જુઓ સાહેબ, એ વાત સાચી છે કે હીરાચંદ શેઠે મારા પપ્પાને બોલાવ્યા હતા હીરા ઘસીને એને તૈયાર કરવા માટે. એમાં 10 હીરા હતા અને જ્યારે ઓર્ડર રેડી થઈ ગયો અને પપ્પા ડિલિવરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે એમાં 2 હીરા નહોતા. એ ખોવાઈ ગયેલા હતા. પપ્પાએ બધી જ જગ્યા પર શોધાશોધ કરી પણ એમને ક્યાંય હીરા નહીં મળ્યા. સાહેબ હું સાચું કહું છું, મારા પપ્પાને નથી ખબર કે હીરા ક્યાં ખોવાઈ ગયા છે. તમે એમ કહો છો કે હીરા ખોવાઈ ગયા છે? કાયદો આવું ન માને. તમારા પપ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એટલે અમારે એમની ધરપકડ કરવી પડી. હવે તમારે કાયદાકીય લડત આપીને એ સાબિત કરવાનું છે કે તમારા પપ્પાએ ચોરી નથી કરી. બેન, સાહેબ એમની જગ્યાએ સાચા છે. એટલે વિશાલ, તું એવું કહેવા માંગે છે કે કાકાએ ચોરી કરી છે? ના વિશાલ, તું આવું કેમ કહે છે? સાહેબ એમણે ચોરી નથી કરી. મમ્મી, મારી વાત સાંભળો. પોલીસ અને કાયદા બંને પુરાવા પર ચાલે છે અને આપણી પાસે એવો કોઈ પુરાવો નથી જેથી કરીને સાબિત કરીએ કે હીરા ખોવાઈ ગયા છે. અને આજે હીરાચંદ શેઠ છે ને, એમણે પપ્પાની અગેન્સ્ટ કમ્પ્લેન ફાઇલ કરી. પોલીસ તો બસ ખાલી એમની ફરજ નિભાવી રહ્યા છે. ઈલા, સાહેબ જે કરે છે એ એમની ફરજ છે. સાહેબ, મેં મારી ફરજ પણ બજાવી હતી. મેં હીરા નથી ચોર્યા. હું ચોર નથી. જો વિશાલ, પપ્પા પણ એ જ કહે છે. પણ મમ્મી, એ વસ્તુ આપણે સાબિત કરવી પડશે. દી, તું તો સમજ. અરે વિશાલ, પપ્પા ક્યાં સુધી આવી રીતે? સાંભળો, મારું કામ છે સૌથી પહેલા તો ગુનો થતો રોકવાનો, અને જો ગુનો થઈ જાય તો પછી ગુનેગારને પકડવાનો. હવે તમારા પપ્પા દોષી છે કે નિર્દોષ એ તો આખરે અદાલતમાં જ સાબિત થશે, પણ ત્યાં સુધી એમણે અહીંયા જેલમાં રહેવું પડશે. અને જો તમારે એમને જેલમાં ન રહેવા દેવા હોય તો કોઈ સારો વકીલ શોધો જે એમની જમાનત કરાવી આપે. જમાનત? મમ્મી, એટલે સૌથી પહેલા આપણે કોઈ સારા વકીલને મળવું પડશે. મણી, મારું ઓળખીતું એક વકીલ છે. વિશાલ, મમ્મી તમે લોકો બંને અહીંયા જ રહો. હું ફટાફટ પપ્પાની જામીનની વ્યવસ્થા કરીને આવું છું. હા. પપ્પા, તમે ચિંતા નહીં કરો. હું તમને અહીં વધારે નહીં રહેવા દઉં. મનીષ, આ તો ખાલી દરવાજો છે જેને મને બંધ રાખ્યો છે. બદનામીની જેલમાં તું ક્યારનો એ ધકેલાઈ ગયો છું. પપ્પા તમે આમ હતાશ નહીં થાઓ. હું જલ્દીથી જલ્દી આવું છું. થેન્ક યુ સાહેબ. ચલ મધ્યા.
વિશાલ, મણીને ફોન કરને, એ હજી કેમ આવી નથી? મમ્મી, દી પપ્પાની જામીનના પેપર્સ. સાહેબ, ફોર્મેલિટીઝ થોડીક જલ્દી પતાવો ને, મારે પપ્પાને લઈને જવું છે. દી પેપર્સ તો બરાબર છે. હવાલદાર, ચંદુભાઈને જવા દો. અને તમે અહીંયા સાઈન કરી દો. પોલીસ સ્ટેશન પણ જોઈ લીધું. છોકરાઓ બાપની બેલ કરે છે એ જોયું. શું જોવાનું બાકી છે તો તું જાણે. આપણે ઘરે જઈને વાત કરીએ. શું વાત કરશું? કરી લે ને. લોકો બોલશે, ગાળો આપશે. પૈસા ચૂકવવા માટે ફાફા મારવાની. પપ્પા, બધા જ પ્રોબ્લેમનો કોઈનું કોઈ સોલ્યુશન મળે છે. આ પ્રોબ્લેમનું પણ કોઈ સોલ્યુશન મળી જશે. તમે ચાલો. હા, હીરાચંદ સાહેબ બોલો. પોતાની જામીન કરાવવાના પૈસા છે, પણ મારા હીરા લીધા છે એ ચૂકવવાના પૈસા નથી. હા સાહેબ, હું સાચે જ કહું છું, મારી પાસે હીરા નથી. અને જો તમે પૈસાની વાત કરો છો તો એ પૈસા મારા છોકરાઓ ક્યાંકથી અરેન્જ કર્યા છે. મને ખબર નથી ક્યાંથી લાવ્યા છે એ લોકો. જામીન મળી ગઈ એટલે તું એમ નહીં સમજતો કે તું આઝાદ થઈ ગયો. મારી નજર તારી ઉપર જ છે ચંદુ. પ્રવીણભાઈનો હવાલો ક્યાં છે ને જામીનના પૈસા ક્યાંથી આવ્યા? હા, પૈસા નથી. તમને લોકોને તમારા પૈસા મળી જશે. અચ્છા, દાદાગીરી. હા,
આમ જોયા જ કરશો કે બોલશો પણ? શાંતિ રાખ ભાઈ. રૂમ મળશે? આ હોટલમાં બધા રૂમ માટે જ આવે છે. રૂમ મળશે કે નહીં એ પૂછું છું. રૂમ છે ને. અર્જુન, આ જગ્યા ફર્સ્ટ ક્લાસ છે નહીં? બંનેના આઈડી કાર્ડ લાગશે. ના, મારી પાસે નથી આઈડી. રિલેક્સ, સારું, તારે જરૂર પણ નથી. મારું આઈડી કાર્ડ લઈ લે. તો સાહેબ એક્સ્ટ્રા ચાર્જ લાગશે. મળી જશે. રૂમ આખા દિવસ માટે જોઈએ છે કે કલાક માટે? 2 કલાક માટે. હા, તો ખાલી તમારા આઈડી કાર્ડ પર ચાલશે. શું છે? કઈ નહીં, તમે આ હોટલમાં પહેલી વાર આવ્યા લાગો છો. ઓ ભાઈ, તો તારું કામ કર, ચાવી આપ રૂમની. તો ગુસ્સે શું કામ થાવ છો? ઔપચારિકતા તો પૂરી કરવી પડે ને. લો, રૂમ નંબર 108, સાઇન કરી દો. એન્જોય. ચલો. પપ્પા, પોતાની જાતને સંભાળો પપ્પા. હું છું ને. તમારી મની પર ભરોસો રાખો પપ્પા. પપ્પા, મુસીબતો તો આવે પણ આપણે સાથે લડીશું. પપ્પા, બધો જ કરજો ચૂકવી દઈશું. આટલું બધું નહીં વિચારો, બધું જ ઠીક થઈ જશે.
ચંદુભાઈ, પહેલા હું તમને લબાડ નહોતો માનતો. બાપ દાદાની શાખનું માન હતું, પણ હવે એવું નથી રહ્યું. તમે લબાડ છો. મને તમે જલ્દીથી જલ્દી પૈસા આપી દેજો. આવો તો કેટલાનો દર છે તારા પાપ ઉપર? આખી જિંદગી ચૂકવતી રહી જઈશ. હવે એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. જો વાત તમારા ઘર સુધી પહોંચી તો ઘરમાં તમારી પત્ની છે, બાળકો છે, એમને કઈ થઈ જશે તો મારા લાખોના હીરા લઈ લીધા. હું આખા ગામને ફોન કરીને જણાવીશ, આખી માર્કેટમાં જણાવીશ કે ચંદુભાઈ ચોર છે. ચંદુભાઈ વિરાણી, યુ આર અંડર એરેસ્ટ. આજે પહેલી વાર કોઈ આઈડિયા નથી મારી પાસે બિઝનેસ માટે. આટલી જલ્દી બધા જ વિકલ્પો પતી જશે હું નહોતું વિચાર્યું. હેલો. હેલો, હા, કોણ? માસી બોલું છું. જેના નામમાં માં હોય, પોતીકું લાગે એવું. અરે માસી, તમે? ઓળખી ગઈ. હાસ તો વળી, મારો હેન્ડીક્રાફ્ટનો બધો સામાન તમે જ લીધો હતો ને? મંદિર પાસે મળ્યા હતા. બોલો બોલો, કેવી રીતે અચાનક યાદ કરી મને? અચાનક નહીં, એ દિવસ પછી તને દરરોજ યાદ કરું છું. અને આજે તો ખાસ કામ પડ્યું છે ને, એટલે તરત જ તને ફોન કર્યો. મારું શું કામ પડ્યું? હમણાં હું તને થોડી વારમાં હેન્ડીક્રાફ્ટ્સના સામાનનો એક મોટા ઓર્ડરનો લિસ્ટ મેસેજ કરું છું. અને આ સામાન મને હવે રેગ્યુલરલી જોઈશે. અને સમજી લેજે કે દર મહિને તને આવા મોટા ઓર્ડર આવતા જ રહેશે. થેન્ક યુ. આવજે. મમ્મી, 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 મમ્મી. શું થયું? મમ્મી, મને હેન્ડીક્રાફ્ટનો બહુ મોટો ઓર્ડર મળ્યો છે. હવે દર મહિને આપણા ઘરે પૈસા આવશે. મહિલા ગૃહ ઉદ્યોગના બધા જ પૈસા ચૂકવાઈ પણ જશે અને એ લોકોને દર મહિને નવું કામ પણ મળશે. આ તો બહુ શુભ સમાચાર છે. એક કામ કર, આ ચા અને સમાચાર તું જ આપ્યો તારા પપ્પાને.